અરે હેતલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ એકદમ મજામાં. તું કેમ છે? બસ મજામાં. આમ અચાનક શું થયું તે? અચાનક આ તમારી યારે એક જરૂરી વાતે કરવી હતી અને છેલ્લા કેટલા દિવસથી તમને મળી નહોતી ને તો તમારા વગર ગમતુંય નહોતું મને. તો આવતી હોય તો ક્યાં દૂર રહે છે, નજીક તો રહે છે. સાચી વાત છે, પણ તમને જ ખબર છે ને આ દેવેનને વાડીઓનું કામ હોય એમાંય પાછા આંબા નાન તેન કેટલુંય કામ હોય એમાંથી હું નવરી જ નથી થતી. જો કામ તો છે ને જીવનભર રહેવાનું છે, પણ આ બેન છે ને તો એના ઘરે મળવા મૂકવા આવવું પડે. હા તો અને તું નાની છે એટલે તારે તો રોજ આવવાનું. તમારે આવવું પડે ને ક્યારેક. આવ્યા છો કોઈ દી બેનના ઘરે? આવતો છું, પણ મારે એવું જ હોય છે. આજુની ઘરના કામ હોય, બાપુજીનું કામ હોય એટલે નીકળાય જ નહીં. અને બાપુજીને તો 4 ટાઈમ ચા જોઈએ. હા એ વાત એ સાચી. આ નાના છોકરાને હાચવવા ને ગઢા માણસને હાચવવા બે હરખું થાય. એ જ તો. હા, બેન હું કહું આ મેં છે ને એક વિચાર કર્યો છે. તું એ વિચાર કરે છે તારી પાસે? જો તો આવો ન કરો તમે મારી હારે. મગજ તો છે જ તે તમારે કરતાં જ વધારે છે હો. એ બતાવ તો તે હું વિચાર કર્યો એ તો કે. બેન હવે આપણે બે બહેનો તો હારે પોતપોતાની વયા ગયા. આપણે તો સેટ થઈ ગયા પણ બાને છે ને મજા નથી રહેતી, તબિયત બગડી જાય છે, આવું બધું થાય છે. તો મેં એ વિચાર કર્યો કે આપણે બે થઈને બાનો કંઈક વિચાર કરવો જોઈએ. સાચું કહું ને તો ઘડીએ ઘડીએ મને બાનો વિચાર આવતો જ હોય છે. જ્યારે હું બાપુજીનું કંઈક કામ કરતી હોઉં ને ત્યારે મને એમ વિચાર આવે કે અહીંયા બાપુજીનું તો હું કામ કરી લઉં છું, પણ મારી બાનું કરવાવાળું કોણ છે? બિચારી એકલી શું બનાવતી હશે ને શું જમતી હશે. બીજી વાત એ કે દવાઈ લેતી હશે કે નહીં લેતી હોય. બધા એટલાય વિચાર આવે, પણ કરવું હું આ ઘરના કામમાંથી જ આપણે ઊંચા નથી આવતા કે એને મળવાય નથી જવાતું. મહિનો દી થઈ જાય તોય નથી જવાતું. મારે એવું જ છે. હા તમને ખબર હું 3-4 મહિના પહેલાં ગઈ હતી ને તો તે દિવસે હું હતી જ તે ત્યાં, પણ બા કંઈક કામ કરતા હતા ને તે પગ લપસી ગયો બાનો. સાચું કહું ને તો તમને કહેવા ના પાડી હતી એ કે મોટીને કહીશ ને તો વધારે ચિંતા કરશે એટલે કહેતી નહીં. તો પણ જે પણ હોય તારે મને જણાવવું તો જોઈએ કે બાને આવું થયું તો હું મળવા નહીં જાત. એટલે જ તે બાએ કહેવા ના પાડી હતી કે મોટી છે ને વધારે ચિંતા કરશે. પણ હું કહું હા બાને એકલા નથી રાખવા. કાંઈક તો એવો વિચાર કરવો કે બા છે ને આપણી હારવાય રહે અને આપણા બે બહેનોથી બાની સેવાય થાય, બાનું ધ્યાન રહે અને બા 24 કલાક આપણી નજર સામે રહે. સાચું કહું ને અત્યાર સુધીમાં છે ને તારું મગજ પહેલી વાર ચાલ્યું હોય ને એવું લાગે છે કે આ વિચાર તે સારો કર્યો કે આપણે બાને આપણી જોડે રાખીએ અને આપણે નજીક જ રહીએ છીએ. 15 દી બા મારા ઘરે રહે તો 15 દી તારા ઘરે રહે. અને બાને જેટલાને ઘરે ગમે બે બહેનોને ઘરે એટલું રહે બરાબર છે. હા એમાંય વાંધો નથી. અને એક જણના ખાવાનામાં કેટલું વધી જવાનું હોય. આમે આપણે બધાનું કરતા જોઈએ છે, દાન પુણ્ય તો કરીએ જ છે. તો આપણે આપણા બાનું જ નહીં કરીએ તો આપણે શું પુણ્ય શું પહોંચવાનું હતું? સાચી વાત છે. ઓલું કહેવાય છે ને કે સાચી સેવા તો તમારા માતા પિતાની હોય. હા એ જ ને. આપણે એમ જ કરીએ. આપણે બા ભલે ના પાડે તોય પરાયણે આપણે બાને લઈ આવશું અને બાને જે બેનના ઘરે જેટલું ગમે એટલું રહે બરાબર. તે બધો વિચાર તો બરાબર કર્યો છે, પણ એક વાત સાંભળ. આપણી સાસરી છે. આપણે છે ને આ નિર્ણય લેવા પહેલાં તારે દેવેન કુમારને અને મારે રોનકને પૂછવું જ પડે. હા તો પૂછી લઈએ, એમાં શું છે? એ લોકો કંઈ ના તો નથી પાડવાના ને. છતાંય હાનાકાની કરે તો આપણે બે બહેનો થઈને મનાવી લેશું. તમે રોનક જીજુને મનાવી લેજો અને હું દેવેનને મનાવી લઈશ. સારું, કંઈ નહીં. તે વાત તો બરાબર કરી છે. આપણે એ રીતે એકવાર વાત તો કરી જોઈએ, પછી આગળ એ લોકો શું કહે છે એ આપણે જોઈએ. હા બરાબર છે. કાંઈ નહીં. હવે તું આવી જ છે ને તો જમીને જ જવાનું છે. ના મારે કેટલાય કામ છે અને દેવેનને ખબર નથી કે હું અહીંયા આવી છું. તો એમાં શું થઈ ગયું? દેવેન કુમારને હું ફોન કરી દઉં બસ, પણ જમ્યા વગર જવાનું નથી. તમે મારા ઘરે નથી આવતા એટલે હું નહીં જમું. હા તો તું આજે અહીંયા જમી લે, કાલે હું તારા ઘરે આવીશ. બસ પાક્કું? પાક્કું. તો જમી લઈએ. તો શું બનાવવાના છો? તારે શું ખાવું છે? તમારા હાથના બટેકા ભૂંગળા બહુ ભાવે છે. સારું, તો હું ભૂંગળા છે ને રોનકને કહી દઉં છું લેતા આવે ને હું બટેકા બનાવી દઉં છું. હા બસ એમ જ કરીએ. હારું તું બેસ, હું હમણાં થોડી તૈયારી કરું. હા તે વાંધો. આ કપડાં જોઈ લે, તને કંઈક ગમતું હોય તો લઈ જજે. એમ પણ તું બધું લઈ જ જઈશ મારું. આ હારી છે.
શું કરો છો? ખરાબ થઈ ગયું. હજી હમણાં સારું કરાવીને લાવ્યા કાંઈ ખરાબ નથી, હરખું જોતો તો ખાલી. છે. મેં કીધું કંઈક કરો છો તે ખરાબ થઈ ગયું હશે. કામ હું છે એ બોલ. શાક લાવ્યા હતા? કેમ? તમને કીધું તું મેં. ઓલી થેલીમાં હતું તે 2 દિવસથી લઈ આવ્યો છું, તે થેલી એડી જ નથી. કઈ થેલી? હે ભગવાન, લંઘાઈ ગયું છે શાક. હાય હાય, હું તો હાવ ભૂલી ગઈ. મારા મગજમાંથી જ નીકળી ગયું કે તમારી આગળ મેં 2 દી પહેલા જ શાક મંગાવ્યું હતું. કેવી છો તે? એમ હોતન કીધું તું કે ભાભી આવવાના છે તો શાકભાજી લેતા આવજો, તમને લઈને રાખ્યું તું. ભૂલાઈ ગયું મને. જો બળીતરા જેટલી છે ને કે આ શાક લાવ્યા એ ભૂલાઈ ગયું. હું કહું તમને, હું આજ છે ને દીદીના ઘરે ગઈ હતી મળવા. અરે વાહ, સરસ. તો વરદીનો ભાડાસ નીકળી ગયો છે ને? હા, કેટલી વાતો કરીને છેવટે બટેકા ભૂંગળા ખાઈને આવી. એને મોકલાવ્યા તમારા હાટુ 2 બટેટા ને 3-4 ભૂંગળા. એકલા લાવીને ટિફિનમાં ડબ્બો બેને ભરી દીધો. ખાધા તો એકલા ને ત્યાં હુંડો ભરીને. બેન હતી, હું હતી, પછી હું જોવે કોઈ નહીં. અમે 2 બેનું ભેગ્યું થાય પછી અમારે કોઈની જરૂર જ ન પડે. કેટલા ખાઈ ગઈ? વાત કરવી હતી. પછી એમ ન કહેતી કે પેટમાં દુખે છે ને મારે દવાખાને જવું છે ને મારે આમ છે ને તેમ છે ને લઈને જ જતા ને ઓલું ને પેલું ને બીજું ને. નહીં કહું, હું કહું. હા, અમે 2 બેનું ભેગ્યું થી ને હા. એક મસ્ત વિચાર કર્યો. લે તમે હારો વિચાર કરો છો? ભેગ્યું થાવ ને હારો વિચાર કરો છો? બોલ હવે હું કીધું? હા, તેમ છે કે જો આ બા છે મારા બા, એની તબિયત તો સારી રહેતી નથી. ઓલી વખતે જો ને પડી ગયા હતા 3-4 મહિના પણ પહેલા. પૈસાની જરૂર હોય તો ઘરેથી લેતી જા. પૈસાની જરૂર તો નથી, પણ હવે ઈ એકલા એનું ધ્યાન નથી રાખી શકતા. કેટલું કરે હે? હા, દવા ટાઈમે નથી લેતા, ભૂલી જાય ને એવું બધું કરે છે. હું વિચાર કર્યો એ જ ડાયરેક્ટ વિચાર ઉપર આવું. તે મેં એવો વિચાર કર્યો, દીદીને મેં એમ કીધું કે જો હવે આપણે 2 બેનું તો હારે વી આવ્યા, બરાબર છે. આપણે બહુ સારું છે. હા, તમે તમારા ઘરે તમારા હારા છે તો એનું તો તમે કરી લ્યો છો, પણ અમારા બા હાવ એકલા પડી ગયા. હા, હા, આમ 2 બેનું હારે વી આવીને હા. એટલે તો મેં ને બેને એવો વિચાર કર્યો છે કે બાને જે દીકરીના ઘરે જેટલું ગમે ને એટલું રહેવાનું. જો બાને અહીંયા 1-2 મહિના ગમે તો બા અહીંયા રહે, પછી અહીંથી પછી દીદીના ઘરે જાય ને આ એને જે મન પડે એટલું રહે, પછી નથી પાછી અહીંયા આવે અને વારા ફરતી હા, વારા ફરતી મારી વાત સાંભળ. આ તારી બેન છે ને એનું જેટલું સારું ઘર છે ને એટલું આપણું ઘર સારું નથી. તો હું એમ કહું છું કે અહીંયા આપણે રાખશું, રાખવાનો વાંધોય નથી, પણ પછી આપણે એની ઈચ્છાઓ પૂરી ન કરી શકીએ એના કરતાં હું શું કહું છું, સૌથી સારામાં સારું ઘર અને સદ્ધર ઘર હોય ને તો તારા બેનનું છે. તો મમ્મીને તો આ બાને એના ઘરે રાખી તો કેવું રહે? જો દેવેન, એવું ન હોય. બા મારાય છે, એના એકલાના નથી. અમાર 2 બેનોની જવાબદારી હડકી જ બાની આવે. ઉંમર થઈ ગઈ છે, મજા નથી. ઈ આમથી આમ ફેરા કરે એની કરતા એક ઘરે રહે તો હું વાંધો છે? અડધી ઘડી જે પણ મદદ કરવાની થાય એ આપણે કરશું ને. હારું પણ એ મદદની વાત જ નથી. તો? અમે નક્કી એવું જ કર્યું છે કે બા 2 બેનોના ઘરે વારા ફરતી રહેશે. હા, અને આમેય આપણે 2 જણા તો ખાઈ છીએ, એક જણ હું નડવાનો છે? બેનું બનાવવું કે એકનું બનાવવું? તમે નહીં. બટકું ખાય બા, વધારે તો ક્યાં ખાવાના છે? તમે નક્કી કર્યું છે ને? હે, એમ ન હોય ને. જો દેવેન, મને તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી. અપેક્ષા, આશાઓ બધી નિરાશા છે. મારી વાત સાંભળ, મારી ના નથી તારા મમ્મીને રાખવા માટે, મારી જરી કઈ ના નથી, પણ તું વિચાર કર. મમ્મી નહીં. તારી બાને રાખવાની મને જરી કઈ એવું નથી કે ઈચ્છા નથી, પણ વાત તું સમજ કે અહીંયા આવે ને એની ઈચ્છાઓ આપણે પૂરી ન કરી શકીએ. હે, આપણે આ ટાણે કટાણે જઈને બટકું રોટલો ખાતા હોય, હવે એને ક્યારેક પાવભાજી માગી લીધી. પણ મારા બા કાંઈ એવા નથી. એ સમજે પરિસ્થિતિને, સમજીને હાલવા વાળા બા છે મારા. હવે ઉંમર પ્રમાણે આ સેલી ઘડીએ ઈચ્છાઓ થાય બધી, કેમ પૂરી કરશું આપણે? એટલે કહું છું કે બેનના ઘરે હોય ને તો આપણે ઘડીએ પડીએ થોડી ઘણી ઈચ્છા પૂરી કરી આવી આપણે, એને સારું લાગે. એમ સમજી તું? મને કાંઈ વાંધો નથી, તારા બા અહીંયા રહે કે ન્યા રહે. હા, તો વાંધો નથી તો લઈ આવું જ ને, આજે જ લઈ આવું.
પરીક્ષાનું ને એવું બધું તો જોયું જાય પછી. અને બાપ તમને કીધું એમ સદ્ધર માણસ છે, એવાય નથી હાવ કે આપણી પરિસ્થિતિ જોઈને જ હાલે એવા છે. તો મારી લઈ આવું ને? મારી વાત સાંભળ, મને છે ને 2 દાડાનો ટાઈમ આપ. નહીં તાર ના જ પડવાની છે. હા, જો તું મને મારી વાત સાંભળ, મને 2 દાડાનો ટાઈમ આપ. 2 દાડામાં તને કહું પણ બે કે તાર બાને આ બેન ઘરે કઈ રીતે રાખવા. આપણા ઘરે નથી રાખવા. આ એકલી સો તો ઘરે કામ નથી કરતી. આ બા ને આવ્યા પછી તો કામ થાય, વાત તું સિવાય કાંઈ નહીં થાય. જો તમારે જે કહેવું હોય ને એ કયો. પણ બા ઘરે નહીં આવે. થઈ ગયું? આટલી જ વાત હતી ને, કરવા દે મને કામ મારું. જા. લો તમે આવી ગયા. તમારા દર્શન કરવા જ આવતી હતી. અચ્છા કરી લે. હા કરી લીધા ને, એટલે પગે હવે લાગ. ખુશ. પતિ પરમેશ્વર પગે ગાંડી થઈ ગઈ છો હવે. તો શું થઈ ગયું? લાગી પણ લઉં, એમાં શું થાય? એમાં શું ફરક પડી ગયો? કશે જાઓ છો તમે કે ઘરમાં જાઓ છો? ઘરે આવ્યો તો તને ન ગમતું હોય તો હું જાઉં. તને એવું લાગતું હોય કે હું ઘરે આવ્યો તો તારે મારા માટે વધારે ચા પાણી કરવા પડશે કે નાસ્તો બાસ્તો માંગી લીધો તો એવું હોય તો હું બહાર આટો મારી આવું, નાકે જઈને બેઠા રહે. ના ના ના, મને એમ હતું કે તમે કશે જવાના હોય ને પાછા તો હું તમારી જોડે જાઉં, એ બાને મારે આટો થઈ જાય. લ્યો હું હવે ને નાકે જઈને બધા ન્યારે બેઠો હોય ને આવીને તો શું કરવાની કે તો તો આપણે ત્યાં નાકે નહીં જવાનું, આપણે બીજે કશે જવાનું. જરૂરી છે આવડું રોજ કેવું નાકે તો જવાનું? આવડું કેવું તો આપણું ગામ છે, એમાં હરી ફરીને ક્યાં જવાના? વધારે આટો મારશો તો ગામની બહાર નીકળી જાઉં. એક છે ને પતિ પત્ની ખાલી ચાલતા ચાલતા બહાર સુધી એ જાય ને એમાં 100 વાત થઈ જાય, ખબર છે તમને? પણ આવા તડકામાં ચાલતા ચાલતા તારું ના જવાય, બરાબર છે? એક તો આ ખબર નહીં ક્યાંથી શીખ્યા ચાલતા ચાલતા. તો તમે મને શું ગાડી પર લઈ જવાના છો? અરે બાપા, હવે અંદર જઈને કંઈક ચા પાણીનું પૂછાય એની બદલે તું મને પાછો બહાર કાઢીને પોતાને આવવું છે. હારું બનાવી દઉં છું ચા પાણી, પણ પહેલા મારે એક વાત કરવી હતી, એટલા માટે જ હું બહાર આવી. બોલું કે? ના તું રહેવા દે, મને પાક્કી ખબર છે કે તારી વાત ખર્ચાવાળી જશે, કંઈકનું કંઈક લેવાનું હશે. અરે કંઈ નથી લેવાનું, હા વાત કંઈક અલગ જ છે, સાંભળો તો ખરા. સાચું? અરે એવી પણ કોઈ વાત નથી. આ લે લે. તમે પણ શું યાર. વાત એવી હતી કે આજે મારી બેન આવી હતી. અરે આ વાત કરવાની હતી તો રોકાણી કે ગઈ? ના ના, જમાડીને મોકલી, એને બટાકા ભૂંગળા ભાવે ને એ જ બનાવી દીધા. તમને ગોતતી હતી કે તમે ભૂંગળા લઈ આવો, પણ નહીં આવ્યા, એટલે પછી હું જ જાતે જઈને લઈ આવી. કેવું છે ને, હું ગટરના ભૂંગળાની બાજુમાં જ હતો. अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी. તમે પણ શું મારી બેનને આવું ખવડાવવાનું છે? અરે એની બાજુમાં ઓલા મનુ કાકાનું દુકાન છે ને, એમાં ઓલા ખાવાના ભૂંગળા મળે. સમજી ગઈ તમારી વાત, હું સમજી ગઈ. હા એમ હું એમ કહેતો તો. કાંઈ નહીં, તમે જે કહેતા હોય ને તે, પણ આ જે મુખ્ય વાત છે ને એ સાંભળો. આ હેતલ આવી હતી ને, એ એમ કહેતી હતી કે બા છે ને, એટલે કે મારા બા, એ કંઈક કામ કરવા જતા હતા ને તો એમનો પગ લપસી ગયો અરે રે, અને પડી ગયા. બહુ કેરી. આ ઉંમરમાં આવું બધું તો થાય ને એટલે બહુ તકલીફ પડે. હવે એમને બરાબર તો છે ને કે વધારે વાગ્યું હોય તો ખબર કાઢવા જઈએ આપણે. ખબર કાઢવાની વાત નથી, વાત તો એમ છે કે જ્યારથી એ પડી ગયા છે ને ત્યારથી તબિયત વધારે ખરાબ રહે છે, અને દવાએ ટાઈમ પર નથી લેતા, પછી જમવાનાનું પણ કંઈ ઠીકાણું નથી હોતું, તો આખો દિવસ એકલા એકલા. પહેલાં તો કેવું હતું કે હું ને હેતલ હતા તો આખો દિવસ બાને સાચવી લેતા હતા. હવે બંને પરણી ગયા તો બાને સાચવવાવાળું કોઈ નથી. પણ તારા બાય છે ને પાછા જિદ્દીલા છે. આ બાજુમાં થોડેક જ દૂર તારા કાકાનું ઘર છે, ભેગા રહેતા હોય તો તારા કાકાનો દીકરો તો કહેતો હોય તો બિચારો કે અમારે યારે આવતા રહેવા. પણ તમને ખબર નથી, મારા કાકીનો સ્વભાવ છે ને થોડો વિચિત્ર છે, એમનું બા જોડે બનતું નથી, એટલે તો બા નોખા રહે છે. પણ અમે બંને બહેનોએ એવો વિચાર કર્યો છે કે બાને અમે અહીંયા લઈ આવીએ તો, એટલે કે થોડાક સમય આપણા ઘરે રહે અને થોડાક સમય હેતલના ઘરે, એટલે બાનું પણ મન મળ્યું રહે અને અમે બંને બહેનો એમની સેવા પણ કરી રહે. જો ફાલ્ગુની, આ વાત છે ને મને બહુ ગમી નહીં, કારણ કે એ અહીંયા આવીને રહે ને તો એને અહીં કંઈ મજા નહીં આવે. અને આમ જોવા જાય તો
નાની તો હેતલ કહેવાય ને, તો એની જવાબદારી બને નાનાને છે ને સાચવવાના હોય વડીલોને. અને બીજી વાત એવી કે હવે આપણા ઘરમાં બાપુજી તો છે, હવે એક ઉંમરવાળું તો છે, એને આપણે સાચવીએ. અને દેવેન કુમારને હેતલના ઘરમાં કોઈ વડીલે નથી, તો એ લોકોને વડીલે એના ઘરમાં એક રહી. અને બીજું કે કંઈક હવે તબિયત બગડી હોય તો બે વડીલો એક હારે હોય તો આપણે સાચવવા ભારે પડે. એના કરતાં છે ને હેતલને કે એના ઘરે ને રાખે. આપણે અહીંયા છે ને ક્યારેક આટો મારવા 2-4 દી લઈ આવશું, બાકી રાખવાની વાત છે ને એ ખોટી. પણ આ તમે કેવી વાત કરો છો? આ બા એ અમારા બંનેના બા છે, તો જવાબદારી તો અમારા બંનેની સરખી જ બને ને. એવું કંઈ ન હોય, બરાબર છે. જવાબદારી એ લોકો લઈ શકે, એમાં કંઈ આપણે જ લેવી કે જરૂરી નથી. એટલે તું છે ને આ વાત માટે મારે ધડ ન કરતી, તું ચા મૂકી દે, છોડ. રોનક, સાંભળો ને વાતને. આ તો સમજવાય તૈયાર નથી. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. કેમ આજ વહેલો વયો વાડીથી? હા, જે વાડીએ છે ને પાણી ભરવાનું હતું પણ લાઇટ વહી ગઈ ને તો પછી હવે કંઈ બીજું કંઈ થાય એમ હતું નહીં. બાકી વાવણી તો કરી નાખી છે, હવે પાણીને વાકે અટકું છે. હવે કાલે વાત, લાઇટ અત્યારે હવે છે નહીં ને હવે કંઈ સવાર સુધી આવવાની નથી. સારું, આ વાવણી થઈ ગઈ પણ આ ખરાડ પડી છે ને મહિનાની. કૂવામાં પાણી હોય તો મોલને પાઈએ ને એવું છે. થોડું થોડું કરીને પાઈએ અત્યારે, જો વરસાદ પડે તો ઠીક, નહીતર ત્યાં સુધી હવે રાહ જોવાની થાય. યા થોડે થોડે છે ને ભાઈ, આ સોડો લીલો રહે, બાકી એમાં સિંગ ન બેહે. એ વાત તો તમારી સાચી, પણ હવે એનું તો આપણે શું કરીએ? હવે ભગવાન જોવે ને કંઈક વરસાદ આપે તો થાય. કૂવા તો હુકાવાની તૈયારીમાં જ છે. છે એવું કીધું, પણ હવે શું કરવું આપણે તો? કારણ કે આપણે તો બસ ઉપર જોઈને બેઠું રહેવાનું, ક્યારે વરસાદ વરસે. તો બાપુ તમારી વખતે છે ને ઘણું સારું હતું. હવે તો આ પ્રદૂષણ એટલું વધી ગયું ને કે વરસાદના કંઈ ઠેકાણા નથી. પહેલાં કેવું કે ચોમાસું આવે તો વરસાદ તો પડતું, હવે તો કેટલા 2-3 વર્ષ વયા જાય ને વરસાદ પૂરા પડે નહીં. એટલે એને લીધે પાણીની બહુ તકલીફ પડે છે. મેં તો સાંભળ્યું છે કે ગામડામાં જ નહીં, શહેરમાં હવે તો છે ને પાણીની બહુ તકલીફ છે, ક્યાંય પાણી જ નથી મળતા. હા, શહેરમાં તો પાણીની તકલીફ પડે એનું કારણ એ છે કે વગર જોતું શહેરમાં પાણી વાપરતા હોય. અને અમારા સમયમાં છે ને હા મેને માગવો ન પડતો, જરૂર પડે મોલને એટલે એ ટાણે આવી જ જાય. શહેરમાં તો હવે આ બોટલ પાણી, આટલું પાણી 20 રૂપિયાનું વેચાય જ બાપુ. હવે લીટર પાણીના 20 રૂપિયા, તમે વિચાર તો કરો કેટલું મોંઘું થઈ ગયું પાણી. હવે તો પીવા જેવું નહીં રહેવા દે આ લોકો. હા, યાર બધા ડાર બહુ નખાવે છે કે નહીં, એના હિસાબે પાણી ખરાબ થાય છે. ડાર અત્યારે 1000 ફૂટ નખાવે છે એટલે પાણી ખરાબ થાય એના હિસાબે. શું કરવાના હવે? એના લીધે હવે ઝાડવા વાવતા નથી પાછા કોઈ, અને આ પાણી વરસાદ પડતો નથી. હવે થાય એવું ખરું. હવે બાપુ બીજી એક વાતે તમને કહેવાની હતી. તમારા તો પછી કંઈ ચર્ચા થાય ને તો પહેલાં તમને કહી રાખું, જાણ કરી દઉં. હા, આ છે ને હમણાં મારે ફાલ્ગુની યાર વાત થઈ. બપોરે કંઈક મારી હાડી આવી હતી ને હેતલ, તમને મળી હશે કદાચ. નથી મળી તો તમે કદાચ બહાર ગયા હોય ને આવી હોય તો હેતલ આવી હતી ને તો એ બે બેનોને કંઈક એવી વાત થઈ કે હવે મારા હાહુ છે ને હમણાં કંઈક પડી ગયા ને એની તબિયત છે ખરાબ. તો મને ફાલ્ગુની કહે કે હવે છે ને એને આપણા ઘરે લઈ આવીએ તો. હા, તે પણ એની તબિયત ખરાબ હોય તો ભલે ને થોડાક દી આપણા ઘરે આવે, 2-5 દી. બાપુ તમે સમજ્યા નહીં, તબિયત ખરાબ અત્યારે છે, આવવાની વાત થોડાક દી માટે નથી. એ એમ કહે છે કે આપણે હવે છે ને એને આપણા ઘરે રાખીએ. ના હો ભાઈ, એ વાત ખોટી. આપણા ઘરે એ ગઢો માણસ છે ને ન પોહાય. કાંઈક થયું હોય ને તો અધોગતિ આપણે બે. એ તો વાત છે કે બાપુ તમે બીમાર પડ્યા હતા, તમારે 1 મહિનાનો ખાટલો આવ્યો હતો તો તમારી સેવા કરતા છે ને માંડ પહોંચી વળાતું. ફાલ્ગુની સવારથી સાંજ સુધી તમારી સેવા કરતી ત્યારે મેળ આવતો. હવે એની બદલે હવે પાછા મારા સાસુમાય આવે અને નહીં ને બે ક્યારેકના બીમાર પડ્યા તો અમારે ક્યાં જવાનું? હવે 2 ગઢા માણસ ઘરમાં હોય તકલીફ પડે. હું ને ફાલ્ગુની પાછી એકલી, બીજું કોઈ હોય મારા ભાઈ હોય ને કોઈ દેરાણી હોય તો એને વાંધો ન આવે. પણ હવે એકલા હાથે બધું તો કેમ પહોંચવું ને? એના કરતાં મેં કીધું કે હેતલ નાની છે, એની ફરજ એ બને ને. બીજું એના ઘરમાં પાછું કોઈ વડીલ નથી. તો મેં તો કહી દીધું કે દેવેન કુમારને વાત કરી ને તમે છે ને કહી દો કે ન્યા સાચવે એને. હા, એ વાત બરાબર છે. એ 2 જણા એકલા જ છે. એને ઘરમાં કોઈ વડીલ છે નહીં તો એને એમ લાગે કે આપણા ઘરમાં કોઈક વડીલ છે, કંઈ પૂછવું કરવું હોય, ક્યારેક કોઈક નાના મોટા પ્રસંગ હોય તો સારું પડે. કંઈક ચોઘડિયાથી જોવાથી લઈને વડીલ હોય તો ટૂંકમાં કંઈક પણ કામ લાગે. મારે તમને કંઈક નાનું કામ હોય, મારે તમને વાવણીનું કે કંઈક પૂછવું હોય તો હું કહું તમારી પાસે તરત આવું કે બાપુ આ વર્ષે શું કરવા જેવું લાગે. તમે કહો સિંગ કરી નાખ તો સિંગ કરી નાખી, તમે કહો આ કરી નાખ તો આ કરી નાખે, ગમે તે તમે કહો એ કરીએ. એટલે શું હોય કે ગઢા ગાંડા વાળે તો કંઈક હોય તો એને કામ લાગે. પણ હું તમને એટલા માટે ખાલી આ કહી રાખું
કે જો ફાલ્ગુની કદાચ છે ને મેં ના પાડી ને તો તમને કેવા આવે ખરા તો તમે ના જ પાડજો. અરે હવે નાશ પાડવાની હોય ને, આ મહેમાન છે, વેવાણ છે, તો 2-5 દી રોકાય એ બરાબર છે. અને હાવ રોકાવાની વાત કરે અને એ પાછો બીમારમાં, એટલે એ ભાઈ આપણને ન પોહાય. મને તો એમ થાય કે એને બાએ ના નહીં પાડી હોય. હવે આપણે તો ખબર ને બેનું દીકરીઓના ઘરના પાણી પીવાની ના પાડે, અને આ તો રોકાવા આવવાની કાયમ માટે. એને બાએ એવી હા પાડી બહુ કહેવાય, બાકી આવે જ નહીં. દીકરીના ઘરે કોણ રહેવા આવે? હા, કંઈક મદદની જરૂર હોય, પૈસા ખૂટ્યા હોય, કંઈક બીજું કંઈક જરૂર હોય તો આપણે અનાજ ભરાવી દઈએ, એને ભરે 6 મહિના વર્ષનું, આપણે એની ક્યાં ના પાડી? પણ હવે અહીંયા લાવવાની વાત તો ખોટી કહેવાય ને. હવે એને બાને ખબર હોય કે ન હોય, આપણને શું ખબર કે બેનું આવો પ્લાન કર્યો હોય. હા, એ વાત પાછી ખબર નહીં. મેં પૂછ્યું નથી એને કે તારા બા આવવા માટે રાજી થઈ ગયા કે, તો એના બા ના પાડી દે તો કંઈ વાત જ નથી. આપણે તો ટાઢા પાણીએ ખસ ગઈ. પણ કદાચ તમને પૂછે ને તો તમે ના પાડજો. ના ભાઈ, હું તો ના જ પાડી, આ વસ્તુ ન પોહાય. હા, એટલે એને ખોટું ન લાગે એવી રીતે ના પાડજો. એટલે શું છે, પાછી જે વાત તમે કરશો એને બાને તો કહેવાની જ હોય. હેતલ નહીં કહે એટલે આપણું ખોટું ખરાબ ન લાગે. હું હા હારું. કાંઈ સમજ નથી પડતી આ બધું શું થઈ રહ્યું છે. તબિયત તો મારી દિવસે ને દિવસે ખરાબ જ થતી જાય છે. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય કેમ શ્રી છો? કૃષ્ણ. હા, ઠીક છે બેટા, ઠીક છે. બોલી લીધું ખોટું? દેખાય જ છે તબિયત સારી નથી એમ. તોય ઠીક છે બેટા, ઠીક છે. આમ તબિયત ખરાબ હોય ને તો ખોટું ન બોલે. આ તમારી દીકરીને બધી ખબર પડી જાય. અને ફોન કર્યો ત્યારે શું કહેતા હતા? હું તો એકદમ બરાબર છું. ખોટું બોલ્યા ને એટલે જ મારે અહીંયા આવવું પડ્યું. તો બેટા સારી જ હતી હું, પણ હવે થોડી આજે જ થોડી મારી તબિયત ખરાબ થવા માંડી છે. આજે આમ થોડો શ્વાસ પણ ચડે છે ને આ છે ને મને મારું બ્લડ પ્રેશર પણ વધી ગયું ને એવું લાગે છે. દવા ખાધી? હા, દવા તો લઉં જ છું ને હું. દવા શું લેતા હોય? જો તમે દવા ખાધી હોય ને તો બ્લડ પ્રેશર ન વધે. આજની દવા તમે ભૂલી ગયા. હમણાં હું જોઈ લઉં દવાની કોથળીમાં કેટલી ખાધેલી છે ને કેટલી નહીં, એટલે ખબર પડે કે તમે કેટલા દિવસની દવા લેતા ભૂલી ગયા છો. હા, એવું જ થાય છે ઘણી વખત મારી સાથે. મારાથી દવા ભૂલી જ જવાય છે. બોલ. જો બા, તમે તમારું ધ્યાન તો રાખો યાર. હાવ આવું શું કરો છો? તમે અમને સાસરે મોકલી દીધા પણ હવે તમે તમારું ધ્યાન જ નથી રાખતા. બા, મેં છે ને દેવેનને વાત કરી કે તમને અમે બે બહેનોએ નક્કી તો કર્યું જ હતું કે થોડાક દિવસ અહીંયા રહેજો, થોડાક દિવસ ત્યાં રહેજો. તો દેવેને ના પાડી કે અહીંયા નહીં એમ. અરે બેટા, કંઈ વાંધો નહીં. જો દેવેન કુમારે ના પાડી તો મને તો એવું કંઈ ખોટું નથી લાગ્યું. હવે તો તમારું સાસરું છે, હવે તમારા સાસરામાં હું આવીને રહું ને એ સારું ન લાગે બેટા. બા, એવું નથી. સારું ન સારું લાગવાની વાત નથી. વાત છે તમારી તબિયતની. તમે આમ એકલા રહ્યો ને એ અમને નથી ગમતું. અને રહ્યો વાંધો નહીં, પણ તમે તમારું ધ્યાન નથી રાખી શકતા. મારે ત્યાં આવવાનું એ મને નથી સારું લાગતું. ફાલ્ગુનીને ત્યાં પણ નથી સારું લાગતું ને તારે ત્યાં પણ નહીં સારું લાગતું. આમ તો તને ખબર છે છોકરીના ઘરનું પાણી એ ન પીવાય. તમને એવું લાગે છે બા, પણ સાચું કહું ને તો હું દેવેન ઉપર બહુ ગુસ્સો છું. કારણ કે મને એવી આશા નહોતી કે દેવેન મને ના પાડશે. દેવેનને ના પાડવે શું કરવા જોઈએ? અરે એને સમજવું જોઈએ ને કે મારા બા એકલા છે. અમારી બંને બહેનોના ઘરે થોડાક દિવસ રહે એમ કરીને અમે તમને સાચવી લેત ને. જો દેવેન કુમારે ના પાડીને એનું મને જરાય માઠું નથી લાગ્યું. હા, કંઈ નહીં, તમારો એ સંસાર હોય બેટા. મારા લીધે કંઈ તમારે તમારા સંસારમાં આગ લગાડવાની હોય? તું ચિંતા ન કર, હું અહીંયા બધી રીતે સારી છું. ને તમે આમ બી થોડા દિવસે અહીંયા આવો તો છો જ ને. થોડાક દિવસમાં આવીએ અને એ બધું બહુ ફેર પડે. તમે અમારી હારે હોય એમાંય ફેર પડે. એટલે સાચું કહું ને તો મારે આનો કંઈક રસ્તો કાઢવો જ પડશે. આ દેવેન એમને નહીં માને. કંઈક તો એવું કરવું જ પડશે કે દેવેન તમને ત્યાં લઈ જવાની હા પાડે. અરે બેટા, છોડ ને આ બધી જફા. મારા લીધે તમારે તમારા મુકામમાં પતિ પત્નીમાં આટલા ઝઘડા કરો છો. તમારા લીધે ઝઘડા નથી કરતા. તમારા સારા માટે કહીને તમારા લીધે ઝઘડા નથી કરતા. તમારું સારું થાય ને એવું વિચારીએ છીએ અમે. જો જે વ્યક્તિ મારા બાની જ કદર ના કરે એવા વ્યક્તિઓ શું કામના જીવનમાં? અરે તમે અને તમારું ધ્યાન અમે નહીં રાખીએ તો કોણ રાખશે? આપણે છે ભાઈ? નથી ને.
ભગવાને ભાઈ આપ્યો હોત ને તોય સારું હતું, પણ ભાઈની કોઈ જરૂર નથી. તમારી બંને દીકરીઓ છે ને એ છોકરા જેવી જ છે તમારા માટે. હા તો એ તો છે જ, મારી બંને દીકરીઓ પર મને બહુ ગર્વ છે. પણ બેટા એ બધું તો છે ને હાલ્યા કરે, આ તો જીવનનો નિયમ છે. હા, દીકરીઓને વળાવી દીધી ને ના સાસરે, પછી એવી બધી કોઈ આશા રખાય જ નહીં આપણાથી. પણ બાપ, અમુક સમય જતાં પછી માણસને સમજવું જોઈએ ને, પરિસ્થિતિ પ્રમાણે પણ માણસને ચાલવું જોઈએ. દેવેનને સમજવું જોઈએ ને કે પરિસ્થિતિ આવી છે તો આપણે આ પરિસ્થિતિમાં એને ઉલટાનો મારો સાથ આપવો જોઈએ. આવી રીતના ના કરવું જોઈએ મારી સાથે. જો બેટા, બધાને છે ને પોતાની જવાબદારીનું ખબર જ હોય છે, પણ આવી કોઈ જવાબદારી લેવા માટે તૈયાર ન થાય. સમજ તું, કાલ ઉઠીને કંઈ મને થઈ ગયું, હું એમને ત્યાં રહી અને મને કંઈ થઈ ગયું તો એમને બધા કેટલું બધું સંભળાવે. કોઈ ના સંભળાવે. અને એવું કંઈ વિચારવાનું નહીં કે તમને કંઈ થઈ જશે. હવે આ ઉંમરે મને કંઈ ન થાય તો શું થવાનું છે? બસ કરો હા બા, બહુ બોલી લીધું છે. તમને એવું નથી લાગતું? તું તો છે ને તમારી દાદીમાં છે. હો, તો મને બહુ ખીજવાય તું તો. ન બોલવાના શબ્દો બોલો તો ખીજાય જ ને. હું જોઉં છું તમારી દવા, હમણાં ખબર વારો પાડી દઉં. જુઓ આ છે ને નહીં માને જરા પણ મારું કહેલું, મને લઈને જ જશે એના ઘરે. આડુભાઈ, આડુભાઈ, આવો આવો. કામમાં લાગી ગયા પણ હો તમે તો. ના ના, થોડુંક કામ તો કરવું પડે ને. તમારી જેટલી અમારે જાહો જલાલી નહીં ને. શું કરીએ, મજૂર નથી તો અમે કરીએ. આ વખતે કેટલા આંબા છે? આંબા તો હજી થાય ત્યારે ખરા, બાકી આમ જો માંડવી વાવી છે, ઉગે તો સારું. વરસાદ પડ્યો તો ઠીક, ને તો જય શ્રી કૃષ્ણ. કામ બીજું હમણાં કઈ નવું હાલે છે? કઈ નવું તો શું હોય, કાંઈ નથી મારા ભાઈ. છે નવું, તમને શું ખબર? એવું ને એવું હાયલા કરે જ ભાઈ. પાણીની ઉપાધિ છે હજી. બોલો, તમારે ગામમાં તો સારું છે, અમારે તો અહીં પાણીની ઉપાધિ બહુ. તે અમારી નથી લઈ જવું થોડુંક? એ વાત સાચી. તમારે ટેન્કર છે? જો ભાઈ પાણી લેતા આવજો એક ભરીને. પાણીની વ્યવસ્થા કરી દઈ, ટેન્કર તો તમારે આપવું પડે ને. ટેન્કર ને આપી દઈને 100-200 રૂપિયા ભાડું બીજું લઈ લેજો, પણ પાણી લેતા આવજો આવો ત્યારે. હાલો ઈ કરી દેવું બસ. હાલો વાંધો નહીં. તો અમારે છે ને અમે પાણી ખૂટતું જોઈએ, તમે કંઈક વ્યવસ્થા થાય હોય તો કહેજો પાછા. અરે એકદમ. હું કહું છું કે આ તમારા ઘરે કઈ વાત મળી કે નહીં નવી? ઘરે નવી વાત? તમારા ઘરે સારા સમાચાર છે? એમ નથી કહેતો હવે તો આ સાસુમાં ઘરે રહેવા આવવાનું કહે છે મારા. એ ભગવાન, તમે કઈ વાત ઉપાડી. મારા ઘરે આ વાતને લીધે કેટલી મગજમારી ચાલુ છે, ડખા ચાલુ જ છે. આ ફાલ્ગુની કોઈ વાતમાં સમજતી નથી ને એ બે બેનું એ ખબર નહીં હું નક્કી કર્યું છે. તે આપણે ડખા પૂરા કરી દઈ ને, આપણી પાસે છે રસ્તો છે. વાંધો નહીં, તમે તમારે તો એમ જ કરો, તમે લઈ આવો તમારા ઘરે. તમારે કંઈ કામ હોય ને તો પાછા મને કહેજો. તમે સમજ્યા નહીં? આ તમારી ઘરે ડખો હાલે છે કે નહીં? એટલે સાસુ આવવાના હતા મારી ઘરે, પણ હવે હું એમ કહું છું કે તમારા ઘરે જ રાખો ને, તમારો ડખો પૂરો થઈ જાય. અલા ભાઈ, એમાં કેવું છે કે હવે તો તમને ખબર તો છે કે મારા બાપા બીમાર રહી છે, તો હવે એની સારવાર કરવાની કે નહીં? અરે પણ સારવાર ભેગી સારવાર, એમાં શું થઈ ગયું? ત્યાં મારું ઘર નાનું પડે બાપા, એક તો રૂમ છે બરાબર છે, એમાં કેટલાક ને હાચવું, પછી ઉવા માટે એક જ રૂમ છે, એમાં બાપાને હાચવું, બાને હાચવું, કોને બધાને હાચવું. તમારું ઘર નાનું પડે તો અમારું ઘર ક્યાં ત્યાં વીઘામાં છે? અરે પણ તમારા ઘરમાં પાછા 2 જણ જ રહેવા વાળા ને, એટલે ત્રીજું હચવાઈ જાય. અમારા ઘર તો 3 જણ છે, તો બાપાને પાછો ખાટલો જોઈએ, એને પાછો અલાયદો રૂમ જોઈએ, પૂજા પાઠ માટે થોડીક જગ્યા જોઈએ. અરે તે તો હારામ હારું થઈ ગયું. હાલો તે ફાઇનલ થઈ ગયું કે સાસુમાં તમારે ઘેર રે. લે આડુભાઈ જો ના નહીં પાડતા, ના નહીં પાડતા, બિલકુલ ના નહીં પાડતા. તમારું ઘર ના. અલા ભાઈ, તમે સમજવાની કોશિશ કરો. અમારા ઘરે નથી હચવા એમ તો હું ના ન પાડું, તો હું ક્યારનો લઈ આવ્યો હોય. તમારા ઘરે લઈ આવો, કારણ કે તમે નાના છો ને, તમારી ફરજમાં આવે. હેતલ નાની છે તો આપણે ભાઈ હોય તો 2 ભાઈમાં ભાગ પડે, તો મા બાપ હોય ને એ નાના ભેગા જ રહેતા હોય. એવું ક્યાં લખ્યું છે ગીતામાં? ક્યાં લખ્યું છે એવું? એમ તો વ્યવહારિક વાતો બધી કઈ લખેલી ન મળે અત્યારે, તમારે સમજવાનું હોય. નહીં હાડુભાઈ જો આ ખોટું કહેવાય હાડુભાઈ. એમ નહીં. હવે ગયા વખતે બીમાર પડ્યા હતા ને, તો એમને મેં મહિનો મારા ઘરે લાવ્યો હતો. તમે ખાલી ખબર કાઢવા જ આવ્યા હતા બરાબર છે. દવાનો ખર્ચો એ મેં કર્યો હતો ને મારા ઘરે જ રાખ્યા હતા. તો એ બાને તમારે આ વખતે તો છે ને વિચારવું જોઈએ કંઈક બરાબર. તમે પછી હાવ કંઈક વિચારે ન કરો એમ ન હાલે. આ તો વિચારી લીધું. હાલો ને 6 મહિના તમારે ત્યાં રહે, 2 મહિના મારે ત્યાં રહે. 6 મહિના તમારે ત્યાં ને પછી છે ને પાછા 2 મહિના તમારે ત્યાં રાખજો. હા
પણ હું કહું છું આવું ફેર કરવા કરતા તમારી ત્યાં જ રાખો મેં ને, એમ જ મોટા કીધું, છો તમે. પણ ફેરવવાની વાત જ નથી કરતો હું, એટલે જ તો કહું છું 6 મહિના તમારે રાખવાના, પાછા 2 મહિના રાખવાના, એટલે પાછા 6 મહિનાનો ટાઈમ થઈ જાય કે નહીં તમે તમારે? સમજતા નથી. તમારી જે ડોહા છે, અરે એટલે બાપુજી છે ને તમારા, હે તે હારે હવાણ કરવામાં કોઈક તો લોક કાયમ આવે એમ. બાપા મારે હવાણ કરવા માટે કોઈ નથી જરૂર, મારા બાપા છે ને એ બહુ હવાણ કરે. તમારે નથી કરવાની હવાણ. આ સાસુમાં અમારા ઘરે એકલા પડે ઓલા ન્યા હોય ને તો આ બાપુ હારે હવાણ કરવામાં કાયમ લાગે. તમે કુમાર છે ને કોઈ વસ્તુમાં સમજતા કેમ નથી? હવે મારા ઘરે એક ડોહું માણસ હોય તો 2 હોય ને તો અમારે હાચવામાં આકરું પડે. તમારા માણસાઈ જેવું કંઈ છે ખરા? તમને કંઈ ખબર નથી પડતી કે ખબર પાડવા માંગતા નથી? હે, અમારી બાજુમાં બાબુ કાકા રહે છે ને, એ બાબુ કાકાના છોકરાએ એની હાહુને એની ઘરે રાખી હતી. ઈ પડતા હતા, એકલા પડતા હતા, પડી ગયા. હે, ઉપર વ્યા ગયા. હે ભગવાન, તમે આવું બધું ન બોલો. હજી છે ને સાસુ માં ઘણું જીવે, આપણે એવું ન કહેવાય, પણ છે ને મારી તકલીફ તમે સમજો ને બાપા. મારા ઘરે નથી મેળ આવે એમ તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? હું તકલીફ હોય તો જ કહેતો હોય. હું સમજું છું. એક કામ કરો, તમે અત્યારે લઈ જાઓ, પછી એવું લાગે ને મારા ઘરે થોડું સારું થાય ને, મારા બાપાની તબિયત ને બધું રેડી હશે ને ત્યારે હું સામે આવીને લઈ જઈશ. અત્યારે છે ને તમે લઈ આવો ને બાપા. વાહ, પ્રસંગમાં કંઈક હોય તો મોટા પેલા, અને હલવાવાનું હોય તો નાના પેલા. હલવાવાની ક્યાં વાત આવીને? પ્રસંગમાં મફત નથી જવાતું, બરાબર? ટિકિટ ભાડું લાગે, ચાંદલા લખાવવા પડે, એ બધું અમે નહીં કરતા હોય. તે અમે ટિકિટ ભાડું દઈને જ આવી છીએ પ્રસંગમાં, તોય તમે બધા મોર ઓછો મોટા રહ્યા ને. વાતું કરો છો બધા, હાજરી કઈ બધે આપતા નથી. તમે દર વખતે બાના બતાવો છો. એકલી હેતલને મોકલી દીધી હતી, ખબર ને ઓલા બાબુ કાકાના લગ્નમાં. આ પાસે કયા બાબુ કાકા છે? તમારા વાળા બાબુ કાકા? હા, તો એની જ વાત કરું છું. હા, હું પાસે બાજુ વાળા સમજી. એ બાબુ કાકા નહીં. અચ્છા, એનું બાબુ કાકા, તમારે પાછા બાબુ કાકા 2 રહ્યા. હું શું કહું છું ભાઈ, તમે ગમે તે કહો, હું છે ને મારા ઘરે તો નહીં લઈ આવું. તમારે રાખવો હોય તો રાખો, ને કાંઈ ને જય શ્રી રામ. મારી વાત સાંભળો. સેલીન પેલી વાત, આ સાસુ છે ને એને તમે જ રાખજો ઘરે. હા, એક ગાંડો કોઈ વાતમાં સમજે નહીં. એક તો એની અડધી વાત તો મને સમજ પડે નહીં. હાય, બધું કામ પતી ગયું? શાંતિ. દીદી, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ, કેમ છે? અને આમ કંઈક બીમાર છે? ના ના, તમે જીજુ સાથે વાત કરી? શું કીધું જીજુએ? વાત તો કરી, પણ હું તને શું કહું, તારા જીજુ તો ના જ કહે છે. કહે કે હા, તારા જીજુ એમ કહે છે કે ઘરમાં એક ઘરડા માણસ તો છે, હવે બીજાને લઈને આવશું તો પછી બંનેની સેવા કોણ કરશે? તું એકલી કેવી રીતે પહોંચી વળશે? એના કરતાં તું અહીં કે હેતલને કહે કે બાને હેતલ જ રાખે. મેં તો એમને ઘણા સમજાવ્યા, પણ એ તો સમજવા તૈયાર જ નથી. તમારો શું વિચાર છે? તો બાને કદાચ આપણે રાખવા તો પડશે જ ને. મેં પણ દેવેન સાથે વાત કરી તો દેવેને મને ના પાડી દીધી. કીધું કે બાને જેટલા પૈસા જોતા હોય ને એટલા આપી દે, અને તારી બેન મોટી છે તો વધારે જવાબદારી તો એની આવે બાને રાખવાની, તો એ રાખશે ને. તારે શું કરવા આટલી બધી જવાબદારી લેવાની જરૂર છે? મને પણ રોનકે એવું જ કીધું કે હેતલના ઘરે કોઈ ઘરદુ માણસ નથી, તો એને કે એ બાની સેવા કરે, બાને એમના ઘરે જ મોકલી દે. સાચું કહું ને દીદી, તો મને દેવેન પાસેથી આવી આશા નહોતી. મને એમ હતું કે એ મારો સાથ આપશે, આપણી પરિસ્થિતિ સમજી શકશે. મને પણ એ જ વિચાર આવે છે. અને દેવેન કુમાર એમ કે પૈસા જોઈએ તો આપી દઈએ, પણ આપણી બાને પૈસાની ક્યાં જરૂર છે? એકલા માણસને કેટલા રૂપિયા જોઈએ? આ લોકો એ સમજવા તૈયાર નથી થતા કે ઘરદુ માણસ છે, ત્યારે એ બીમાર છે, તેમને કોઈની લાગણીની, કોઈના સાથની, સેવા ચાકરીની જરૂર હોય. એની જગ્યાએ આ લોકો તો એવી વાત કરે છે કે આપણે પૈસા આપી દઈએ એટલે પતે. સાચી વાત છે તમારી. મેં તો એક જ વિચાર કર્યો છે. મેં દેવેનને વાત કરીને, દેવેનના વાત ઉપરથી એવું લાગ્યું કે આજે નહીં માને ને કાલે નહીં માને. અને હું એકલી બેઠી હતી ને તો વિચાર આવ્યો કે જે પરિસ્થિતિમાં, જે સંબંધમાં આપણે જ્યારે સાથ હોય ત્યારે એ વ્યક્તિ આપણો સાથ ના આપે તો એવા સંબંધનું શું કામ છે? સાચું કહું ને કે આપણી બા તકલીફમાં હોય અને આ લોકો સમજવા તૈયાર નહીં હોય ને, તો મને એમ જ વિચાર આવે છે
કે આ લોકોનો આપણા જીવનમાં હોવાનો શું મતલબ? જેણે આપણે આટલા મોટા કર્યા, આપણે સાચવ્યા, એમની જે લોકો કદર કિંમત નહીં કરતા હોય તો પછી આગળ આ લોકો સાથે આપણે કઈ રીતે રહેવું? એટલે જ ને, એટલે જ મેં વિચાર કર્યો કે હું દેવેન સાથે છૂટાછેડા લઈ લઈશ. અરે કેમ આવી વાત કરે છે? સાચી જ વાત કરીને દીદી. આપણે એના માવતરને સાચવી શકીએ, સાચવી લઈએ, બધું કરીએ, સેવા ચાકરી, તો એ શું આપણા માવતરને ન સાચવે? એની જવાબદારી કાંઈ નથી બનતી કે એ લોકો આપણા માવતરને સાચવે? આમ તો તારી વાત એકદમ સાચી છે કે હું બાપુજીની જેટલી સેવા ચાકરી કરું છું ને એટલી ઓછી નથી. પણ જો મારા બા બીમાર હોય અને રોનક આટલું એ નહીં સમજતા હોય તો મારે રોનક જોડે નથી રહેવું. હા તો બસ આપણે બંને બહેનું ભેગા મળીને એ લોકોને વાત કરી જ દઈએ કે અમારે છે ને છૂટાછેડા લેવા છે. એટલે હવે છે ને એ લોકોને જે કરવું હોય ને એ કરે. આપણો નિર્ણય આ રહેશે. આપણે બા સાથે રહેવા વયા જશું. હા, આપણે બા પાસે રહીશું, એમની સેવા કરશું તો એમને જલ્દી સારું થઈ જશે. સાચી વાત. એટલે હું પણ રોનકને આજે કહી જ દઈશ કે અમારે છૂટાછેડા લેવા છે. અને હું દેવેન હારે વાત કરી લઈશ. અરે ભૂપતભાઈ તમે હા, જય શ્રી બેસો કૃષ્ણ. બેસો. જય શ્રી કૃષ્ણ. કેમ છે હવે તમારી તબિયત? હવે તબિયતનું તો શું છે, આજે સારી ને કાલે સારી નહીં હોય, ચાલ્યા કરે તો હવે. હા, એક ઉંમર થઈ જાય ને પછી તબિયતનું કાંઈ નક્કી નથી હોતું. કાંઈક ખાવા ફેર થાય તોય બીમાર પડી જઈએ. આ તો મેં કીધું સમાચાર સાંભળ્યા હતા થોડા, તમારી તબિયત ખરાબ છે, તો મેં કીધું વેવાણ પણ આટો મારી આવું. સારું કર્યું. ચાલો તમે હવે તમારી તબિયત કેમ છે? મને તો અત્યારે એકદમ સારું છે. ચાલો સારું. ને તમારી વાડીનું ને તમારા ખેતરનું બધું કામ કેવું ચાલે છે? એ છોકરા સંભાળ્યા રાખે, હું કાંઈ એમાં બહુ મગજમારી નથી કરતો. બરાબર. તમે કંઈ લેશો? ચા બનાવો તમારા માટે? ના ના, એક તો તમે બીમાર છો, એકલા રહ્યો છો, એમાં એ બધું ક્યાં ચા પાણીનું? એ કરતાં બેસો અને મેં કીધું ખબર અંદર પૂછતો આવું. હા, સારું કર્યું. ચાલો તમે આવ્યા તો થોડું ગમે, આમ ઘરમાં કોઈ આવે ને તો કંઈક આમ થોડું ગમે. બાકી શું છે કે આખો દિવસ તો હું એકલી હોઉં એટલે નથી ગમતું, પણ હાલ્યા કરે. સારું, તો તબિયત હાસવજો. બીજું તો હું શું કહું તમને વધારે? ના, તબિયત તો હું સાચું જ છું મારી, અને દવા પણ હું મારી બરાબર લઉં જ છું. આ ફાલ્ગુની અને હેતલનો આવ્યા કરતો હોય છે ફોન, મને તબિયત સાચવવાનું મારા માટે કયા કરતા હોય છે, દવા માટે પણ મને યાદ કરાવતા હોય છે. પણ હવે એ લોકોને પણ સાસરું લાગ્યું, એ લોકો પણ પોતપોતાના સાસરે હોય એટલે આપણાથી બહુ એ લોકોને જોર જબરજસ્તી તો થાય નહીં. તે છતાં પણ કરે છે બંને બહેનો હવે મારું કામ. એ સારું. બીજું હું એ જ છે હાલો, ને. જય શ્રી કૃષ્ણ. હું અરે જાઉં એમ છું. કેમ? હાલો બેસો ને, હું તમારા માટે ચા બનાવીને ચા લાવું છું. નથી બનાવી, તમે સમાચાર સાંભળ્યા ને એટલે મને થયું કે જરાક થતો આવું તમારી પાસે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું થયું? કાંઈ નથી થયું. તો મોઢું કેમ લટકેલું છે? લટકેલું જોઈ ને તમે મારે બાને અહીંયા લાવવાની ના પાડી દીધી તો તું વાતને સમજ ને. હું ખોટું બોલતો હોય તો કે મને. અહીંયા લાવ્યા પછી બા હરખી રીતે હસવાય નહીં આપણાથી, એની ઉપર ધ્યાન ન આપીએ ગાય, અને પછી આપણું નામ આવે આ સમાજના લોકો, આપણા સગા સંબંધીઓ, અને આ તારી બેનના ઘરેથી જ બધા એમ કહે કે હાસવી ન હોય ગયા. પછી જે માણસને શિદ્દતથી હાચવવા હોય ને, હાચા દિલથી, એ ગમે તે પરિસ્થિતિમાં હાચવી શકે. પણ તમારે તો લાવવાની દાનત જ નથી, ખોરા ટોપરા જેવી દાનત છે. ખબર પડી જ ગઈ છે. આ તમે વાતું જેવી ગોળ ગોળ ફેરવો છો ને, સીધે સીધું કહી દો ને કે મને વાંધો છે ભાઈ, તારી બા અહીંયા રે, એ મને વાંધો એ છે. હા, તારા બાને અહીંયા મારી ઘરે લાવવા નથી થતા, બરાબર છે? મને વાંધો છે. હા તો બસ સાંભળી લીધું? હા, સાંભળી લીધું. હા તો પછી હવે છે ને મેં એક વિચાર કર્યો છે, અને એ વિચાર બહુ સારો છે. મારે મારા બાની સેવા કરવી છે. હું મારા બાને આમ એકલા ન મૂકી શકું.
એટલે મારે તમારીથી છૂટું થઈ જવું છે, છૂટાછેડા લેવા છે. આ તે કઈ રીત છે? હા, જે તમે તમારી રીત અપનાવી એમ મેં મારી રીત અપનાવી. મેં હું અપનાવ્યું? મેં ખાલી ના પાડી છે, સંબંધો પૂરા કરી દેવાની વાત નથી કરી. હા તો મારે તારા બા મારા ઘરે આવશે જાહે એનાથી મેં ના નથી પાડી. હા પણ મારે એવા સંબંધને રાખીને જ શું કરવું કે જે મારી બાની સેવા ના થાય, જે મારા બાની કદર ના થાય. એટલે તું મારે હવે નથી જોતો. તું હવે બાને હાસવા માટે મારા હારે છૂટાછેડા લી એમ? લઈ લઈશ. તે જરીકે વિચાર ન કર્યો? હું કરવા વિચાર કરું. તારે હવે છૂટાછેડા લેવા છે એમ ને? હા, ફાઇનલ છે? ફાઇનલ છે, એકદમ? એકદમ આ તો final. નથી આપવા જા. તમે આપો કે ન આપો, મારે મારી બાની સેવા કરવી છે અને હું એમના માટે તમારેથી છૂટી થવા માંગુ છું. છૂટાછેડા છે ને બેયની મરજીથી થાય અને મારી મરજી બિલકુલ નથી. હા તો હું ગમે તે રીતે કહી દઈશ કે ભાઈ તમે મારી બાને રાખી નથી શકતા એટલા માટે મારે તમારી સાથે, હું તમારી સાથે ખુશ નથી. તમે કયો એમ નિયમો નો હાલે, નિયમો બનાવ્યા છે એ પ્રમાણે આપણે હાલવાનું હોય, સમજ્યા? હા તો ન્યા જ કહીશ ને, વકીલ રાખીશું, બધું કરીશ. કોર્ટ વાળો વકીલ રાખશું. હા હવે એનો ખર્ચો બામાં કર બામાં જો તોય હાજા થઈ જાય. તમારે જે કેવું હોય ને એ કહી દો, પણ હું મારી બા હાટું થઈને તમને છોડવા તૈયાર જ છું. જો મારી વાત સાંભળી લે, આ તારા બા આપણા ઘરે નહીં રહે અને તારી હારે છૂટાછેડા નહીં લઉં, બરાબર છે? બેય વાતમાં તમારી દાદાગીરી નહીં હાલે. ગમે એ એક વસ્તુ કરો ને, આ તમે બાની ના પાડી દીધી, મેં તમારો ફેસલો સાંભળી લીધો, મેં જીત કરી નહીં ને, તો પછી હવે તમારે આ વાતમાં જીત કરવાનો કોઈ હક નથી દેવે. ખોટી વાતને લાંબી ન કર અને જે કીધું એ કર. વાતની લાંબી તો તમે કરી છે. પહેલેથી જ જો બાને લાવવાની આ પાડી દીધી હોત ને, અને તમને તો ખબર છે કે મારી બાની આગળ પાછળ કોઈ નથી, અમે બે બહેનો છીએ, સાવ એકલા પડી ગયા તો છે. પણ ક્યાં ના પડી? આપણે પૈસા ટકે જે પણ કઈ આપવાનું થાય છે, મદદ જોતી હોય કરવાની ના પડી છે. જરૂરી બા નથી, ઘરે નહીં ભાઈ. જરૂરી નથી કે પૈસા આપવાથી બા, જરૂરી નથી કે બાને પૈસાની જ જરૂર હોય. ઘરમાં વ્યક્તિ હોવું જરૂરી છે અને મારા બા એકલું જીવન જીવે છે, અરે તો પણ- એકલવાઈ ગયા છે. તારી બેન છે કે નહીં? એના ઘરે તો રહે કે નહીં બા? તો તું એવી ક્યાં જીદ લઈને બેઠી છો કે આપણા ઘરે જ રહે એમ? હા તો બંનેની જવાબદારી બરાબર આવે છે. જો મારી વાત સાંભળ, મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. મેં નક્કી કરી લીધું છે કે મારે છૂટાછેડા જોઈએ છે. 100 વાતની એક વાત. તમારે જે કરવું હોય, જેટલી વેચ ભરવી હોય એટલી ભરી લેજો. હા તારથી થાય કરી લે જા. છૂટાછેડા લેવા છે અહીં કે કકા બારકડી શીખવી છે? છૂટાછેડા લેવા છે. એ હાડુભાઈ, એ આવ્યો લ્યો પડી ગયો. આ વાંધો નહીં. જમાઈ દીધું છો પણ તમે વાડીએ. આવો આવો, કેમ છો? એ સા પાણીનું પૂછતા નહીં. અમે ક્યાંય બને એમ છે નહીં, આપણે મજૂરે કોઈ નથી કે નતર કોકને કહું. બધાય જમવા ગયા. વાડીને પણ સારી ડેવલપ કરી દીધી છે તમે હે ને? તો. હા હવે મહેનત કરીએ થોડુંક. જો હવે બાકી વરસાદ પડી જાય તો વાંધો નથી. વાવણી તો કરી નાખી છે, પાણીની રાહે છીએ. આ દાંડી રોપતા હતા પડેની ઝાડું એટલે. હા દાંડી રોપતો તો. તમે નથી રોપતા દાંડી? અમારે ઝાડવા દાંડી જેવો હોય છે, એમાં હું રોપું? તમારી વાતું છે ને તમને જ ખબર પડે ભાઈ. મને તો ક્યારેક ક્યારેક આમ ઉપરથી વહી જાય. ના ના, પણ હવે હું જે વાત કરવા આવ્યો છું ને એ વાતમાં તમને ખબર પડે એવું છે તો મને જરીક સલાહ સૂચનો આપો કે શું કરવું. બોલો ને, શું થયું? આ તમારા ઘરવાળા છે કે નહીં? હા એની નાની બેન છે કે નહીં? હેતલની વાત કરો છો? હા એટલે મારી ઘરવાળી કહેવામાં મને તો હવે દખ લાગે છે. મારી ઘરવાળી એમ કહે છે કે મારી યાર છૂટાછેડા લેવા છે ને. અચાનક બોલો, કાંઈ વાતમાં કાંઈ નથી, પણ એવું દુખે ચડાવ્યું છે ને. આનું શું કરવું મારે? મને કયો તમે. હું તમને સલાહ આપી શકું એમ જ નથી. કેમ? આ તો તમે આવ્યા એટલે ખોટું હસીને વાત કરતો હતો. બાકી મારા ઘરમાં છે ને આ ડખો ચાલુ છે અત્યારે. તમારા ઘરમાં ડખો એટલે છૂટાછેડા. બાનો પ્રશ્ન છે. હા
સાલા બાએ તો હેરાન કર્યા છે હો આપણને. ને એટલે બેનુની વાત તો હાસી છે, હાસવા પડે આપણે. પણ સમજો, હવે તમે મારી વાત સમજો. હું મારા ઘરે રાખું, એની ઈચ્છાઓ પૂરી ન કરી શકું તો બિચારા જાતિ જિંદગીએ બાને. એવું કાંઈ ન હોય. જો તમે એ ચિંતા ન કરતા, કારણ કે બાને કેવું હવે ઈ એકલા રહે તો એ બિચારાની કઈ ઈચ્છા પૂરી કરવાના. એના કરતાં એ દીકરી જમાયારે રહે તો એને એમ લાગે કે ના બધાય મને મોટા તો જોવા થાય, અને બીજું કે તમને વડીલની છત્ર છાયા મળે. હું તો કહું છું લઈ આવો તમારા ઘરે ને રાખો, સાચું એની સેવા કરો, પુણ્યનું કામ છે. એ વાત તો હાસી. એટલે જ તે મેં આ હેતલને વાત કરી હતી. મેં કીધું તારા મોટા બેનના ઘરે રહી તો શું વાંધો છે, ન્યાય હસવાય તો ખરા. અને તમારા પપ્પા છે બરાબર છે, બે વડીલ ભેગા થાય એને વાતું કરે. એટલે જ તો નથી લઈ જાતો. વાતું કરે એમ નહીં, પણ એમાં કેવું છે કે મારા બાપાની તબિયત છે ને નરમ ગરમ રહ્યા કરે. હમણાં ખાટલો આવ્યો તો તમને તો ખબર છે, તમે ખબર કાઢવા આવ્યા હતા. હવે પાછી બાની તબિયત એ થોડી ખરાબ છે અત્યારે. હું બેયને ભેગા કરું, બેયની તબિયત ખરાબ હોય તો હવે ફાલ્ગુની બિચારી કેટલાકનું કામ કરે. પણ એમ અમે આવતા જતા રહી ને, આ તો આવતા જતા રહીએ ને અડધી રાતે જરૂર પડે તો તમને કે ઉડાડીને થોડા લઈ આવે. કે આપણે કે પ્લેન ચાલુ છે તમારા ગામમાંથી મારા ગામમાં, તે તમને કહું કે આવતા રહ્યો ઉડીને. સેવા તો છેલ્લે ફાલ્ગુનીને જ કરવી પડે ને. પણ આ છૂટા છેડા વાળી વાત છે ને, અઘરી છે હો ભાઈ. હા તો હવે એનો રસ્તો મેં તમને બતાવ્યો ને, એ કરો. તમારે સારામાં સારો રસ્તો છે, કારણ કે અમારા ઘરમાં તો એક વડીલ છે એટલે અમારે બે હાચવા ભારે પડે. તમારે એવો કાંઈ વાંધો નથી તો રાખો ને. જો છતાંય હું તમને છે ને એક વાત કહું કે તમે એને રાખો ને તો એને ખાધા ખોરાકી એટલે ખર્ચા પેટે થોડાક પૈસા પાછો હું તમને આપતો રહી. એટલે તમને એમ ન લાગે કે હું કંઈ નથી કરતો. એટલે મારે ફરજ તો મારી એ બને બરાબર, પણ મારાથી ફરજ હચવાય એમ નથી એટલા માટે. બાકી તો હું તમારી જગ્યાએ હોઉં ને, મારા બાપુજી કે બા ન હોય ને હું એકલા રહેતા હોત ને તો બાપ ના બોલે, હું તો બાને મારા ઘરે જ લઈ આવું. બસ હું રાહે ન જોઉં. હું એ જ કહું છું કે આવું કરીએ તો. પણ આ બે મારે તમે આગળની અડધું તમારે જેટલું સાંભળવું એટલું જ સાંભળો છો. મેં તમને શું કીધું કે મારા બાપુજી ન હોત ને કોની વાત હતી. નો હોત તો એ સાચી વાત છે, પણ આ બે બેનુએ જે પ્લાન ગોઠવો હતો આપણે એ હું કામ વિખવો જ જોઈએ. હું એમ કહું છું માનવું જ છે તો પછી એની વાત જ માનીને આ છૂટા છેડાથી હાવ લીસોટો થઈ જાય. તો એક કામ કરો, પેલા તમે લઈ આવો, પછી થોડોક ટાઈમ પછી છે ને પછી આગળ વિચાર કરીએ. એટલે અત્યારે શું છે કે છૂટાછેડાની વાત તો હચવાઈ જાય, એ વાત પડતી મુકાઈ જાય ને પછી કંઈક કરીએ. હાડુભાઈ ભરોસો એક વસ્તુ છે ને નામ. ભરોસાની વાત કરો. ભરોસો એટલે હું લઈ આવું અને પછી તમે ના પડી દીધી હોય તો મારે તો બધાય તમારી જેવા તો ન હોય ને દેવેન. એટલે એમ કહું છું કે તમે હારા માણસ છો, દુનિયા બધી તમારી જેટલી હારી ન હોય એમ મારું કહેવાનો મતલબ એમ. એટલે તમે જેટલા બાને હાચવો ને એટલું તો કદાચ અમારથી નહીં હાચવો એમ. એટલે હું તમારા વખાણ જ કરતો હતો પણ શબ્દો નતા મળતા. છૂટા છેડામાંથી બહાર નીકળવા માટે લઈ આવો, બાને લાવવા જ પડશે ને. લઈ આવો બરાબર ને. પછી એવું લાગે તો હવે પડશે એવું દેવા છે, કારણ કે જરૂર પડી ને ફાલ્ગુની નહીં માને તો મારા ઘરે લાવવા તો પડશે જ. એટલે તમે હમણાં એવું કીધું કે તમે વાત એમ જ તો કરી કે ફાલ્ગુની કહે તો લઈ આવશું, પછી અમારા ઘરે લઈ આવશું ને. ફાલ્ગુની તો કહેવાની જ છે ને, એના બા છે તો. એટલે પેલા તમે લઈ આવો, પછી આપણે એમ કરશું કે થોડોક ટાઈમ મારા ઘરે લઈ આવશું. સારું લ્યો, તમે તમારી દાંડીઓ રોપો. હા ને તમે તમારું ઘર બચાવો. હા તમે બચાવો. તમને તો મારે છે ને પાછું. આજે પાછું સવારથી થોડું કંઈ સારું નથી લાગી રહ્યું મને. આટલી બધી દવા લઉં છું, બધું લઉં છું, પણ કોણ જાણે કંઈ સારું જ નથી થતું. આ બંને છોકરીઓ પણ કેટલું મારું ધ્યાન રાખે છે. ખબર નહીં શું તકલીફ છે વધારે મને. બા અરે તમે બંને જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કેમ તમે બંને જણા સવારમાં લે ન હવાય, અમારી બાને મળવું હોય તો અમારથી સવારમાં ના હવાય. પાછા વયા જાય. હાલ. અરે હા ના આવે. બેસ. ચાલો સારું થયું તમે બંને જણા આવ્યા તો અહીંયા. બા આમ તમારા હાથ કેમ ઠંડા પડી ગયા છે? તબિયત તો સારી છે ને? હા બેટા તબિયત તો સારી છે, પણ આ શું છે સવારથી આજે જરાક મને શ્વાસ પણ ચડે છે અને મારું બ્લડ પ્રેશરમાં કંઈ પ્રોબ્લેમ હોય ને એવું લાગે છે મને. બા તો પેલી દવા જે તમારે લેવાની હતી એ લીધી? દવા તો બેટા હું લઉં જ છું, ટાઈમસર દવા લઉં છું. દવામાં તો મને કંઈ પ્રોબ્લેમ નથી, પણ આજે જરાક મને તકલીફ વધારે લાગે છે પાછી. કંઈ નહીં, હવે તમારે છે ને આ બધી ચિંતા છોડી દેવાની છે. એટલા માટે જ અમે અહીંયા આવ્યા છે. એટલે હું કંઈ સમજી નહીં. બા
અમે તમને લેવા આવ્યા છીએ. હા હા અને હવે છે ને તમે કઈ રોન ના કાઢતા. આ માંડ માંડ જીજુને ને દેવેનને મનાવ્યા છે. એ જ ને, આ દેવેન કુમારે માનતા નહીં હતા અને રોનક પણ ના કરતા હતા, પણ અમે સમજાવી જ લીધા. એટલે હવે છે ને તમે તમારા થેલા પેક કરી લેવાના છે અને અમારી સાથે જ આવવાનું છે. જો બા, તમને દીદીના ઘરે જેટલા દિવસ ગમે એટલા દિવસ ત્યાં રહેજો, મારા ઘરે જેટલા દિવસ ગમે એટલા દિવસ ત્યાં રહેજો. પછી તમને એમ થાય કે હવે મારે દીદીના ઘરે જવું છે કે મારા ઘરે આવવું છે, તમારું મન પડે એ રીતે બંનેના ઘરે આવી જજો. તમને કોઈ રોકટોક નથી. હા. બસ તમને સારું લાગવું જોઈએ અને તમને સારું થવું જોઈએ. બસ બસ ના ના બેટા, તમે બંને જણા મારું આટલું ધ્યાન રાખો છો ને એટલું જ બહુ છે. મારે છે ને ક્યાંય નથી જવું. હું અહીંયા મારા ઘરે ભલી છું બેટા. તમે અરે. તમારા સાસરે ક્યાં આવીને હું કરું ત્યાં આગળ આવીને બેટા? અરે બા, તમે અહીંયા એકલા પોતાનું કંઈ જ ધ્યાન નથી રાખતા, એટલે જ આ કંઈક ને કંઈક થયા કરે છે. આ તમારો પગ લપસી ગયો અને તમને વાગ્યું, એ બધી તકલીફ કોણ પછી તમારું કરવા આવવાનું છે? હા, અને તમે છે ને દવા લેવાનું ભૂલી જાઓ છો. મને બધી ખબર પડે છે. આ એકલા હોય ને તો શું વિચાર કરે ખબર? કાલ સાંજની ખીચડી પડી છે ને, સવારે ખાઈ લેશ, કંઈ નથી બનાવવું. મને બધી ખબર પડે છે તમારે. અને તને ખબર છે કેટલી વાર તો હું ફોન કરું ને તેમનું ડબલ્યુ એ ક્યાં પડ્યું હોય ને ખબર નહીં, કેટલા મિસ કોલ પડી જાય પણ ફોન ના ઉચકે. તો એ હું અને પાછા એમ કે છે, ના ના હું તો અહીંયા મારું ધ્યાન રાખી લઈશ, ખોટી ના. આવો જો ને ના ના બેટા, તમે તો મને હું સમજો બહાર ને. નહીં બોલું. હું એ નહીં બોલું. હા, બસ અરે આ તમે બંને જણાએ શું માંડ્યું છે? હા, તમે બંને જણા સમજો ને. દીકરીનું સાસરું કહેવાય, ત્યાં મારાથી બહુ દિવસ ન રહેવાય. બા બધી વાત સાચી, પણ હવે છે ને લોકો એટલું બધું નથી વિચારતા જેટલું તમે વિચારો છો. અને હવે રોનક અને દેવેન કુમાર પણ હા પાડે છે તો પછી તમે શું કામ વિચારો છો આટલું બધું? એ લોકોને કઈ વાંધો નથી તો તમારે આટલું બધું વિચાર કરવાનો જરૂર છે જ નહીં. હું જ્યાં સુધી બહાર નહીં પાડે ત્યાં સુધી બહાર નહીં. તું છે ને એ બધું મૂક, તું બાના થેલા તૈયાર કર. બા હા પાડે કે નહીં પાડે આપણે લઈ જવાના છે. અરે પણ મારી વાત તો સાંભળ બેટા. હા પાડી દો. તમને દીકરીઓ વાલી છે કે તમારી ના? હવે તો હેતલની આગળ કઈ નહીં આવે, હા, એમ એ પણ તો લાડકી છે ને. જ. ઠીક છે બેટા, હું તૈયાર છું બસ તમારા સાથે આવવા માટે. બારનો થેલો પેક કરવું જઈને. ફટાફટ કર. હા જલ્દી બધા કપડાં લઈ લો. હા, આ તો છે ને તમે અમારી જોડે હો ને તો અમને એ ગમે, અને તમારી તબિયતમાં એ સુધારો આવે ને એટલા માટે જ આ કર્યું છે. બાકી અમને એ ખબર છે કે આ દીકરીઓના સાસરે તમને નહીં ગમે, પણ તમારી તબિયત સારી થઈ જાય પછી એવું લાગે થોડા સમય પછી આવતા રહેજો, પાછા આવજો રહેવા. ઠીક છે બેટા, થોડો સમય તારી સાથે રહીશ અને થોડો સમય હેતલ સાથે રહીશ બસ. થઈ ગયો થેલો તૈયાર. ઓહ, એટલી આની વારમાં ઝડપ તો જો. ચાલો. જઈએ હવે. જઈએ બા કે એટલે ઊભા. હા ચાલો હાલો? બેટા જઈએ આપણે. ચાલો, બધું બરાબર બંધ કર્યું છે ને અંદર? અરે બા કઈ ઘટતું વધતું હશે ને તો ત્યાંથી લઈ લેશું, તમે ઊભા થાવ આમ. હા અરે ધીમે ધીમે હો. આ પેલા પગમાં. દીદીના ઘરે જવાના કે મારા ઘરે? નહીં, પેલા તો મારા ઘરે. ના હે પહેલા મારા ઘરે. ના મારા ઘરે. હું મોટી છું ને. હું નાની છું ને. બસ હું પહેલા હેતલને ત્યાં જઈશ, બરાબર છે? જોઈ જ ને. લાડકી જ છે એ તમારી. અરે એવું નથી, બંને મારા લાડકા છે. ચાલ ચાલો.